डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં જ્યોતિર્મય પરિસરમાં ચૈતન્ય સ્ટુડિયોની અંદર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું ડૉક્ટર પ્રિયાંકી વ્યાસ, એસોસિએટ પ્રોફેસર, લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ ડિપાર્ટમેન્ટ. મિત્રો, આપણે માહિતી સેવા અને સંગઠનો, માહિતી સેવાઓના સંગઠનો, ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ફોર્મેશન સર્વિસીસ, આના વિશે આપણે વાત કરીશું. આજે આપણે ઉપભોક્તાઓની માહિતીની જરૂરિયાતને પહોંચી વળવા માટે વિવિધ પ્રકારની માહિતી ઉપજો અને સેવાઓ પૂરી પાડતી માહિતીની સંસ્થાઓ વિશે જાણકારી મેળવીશું. પ્રલેખન અને માહિતી સેવાઓ એ એક એવી પ્રવૃત્તિ છે કે જે સંશોધન, ઔદ્યોગિક વિકાસ, વિભિન્ન પ્રકારની સંસ્થાઓનું વ્યવસ્થાપન, સામાજિક આર્થિક વિકાસનું આયોજન વગેરે સાથે સંકળાયેલા ઉપભોક્તા સમુદાયની જુદી જુદી જરૂરિયાતોમાંથી ઉદ્ભવે છે, વિકાસ પામે છે. મિત્રો, ઘણા બધા નવીન પ્રકારના માહિતી કેન્દ્રો પણ અસ્તિત્વમાં આવતા ગયા છે. માહિતી સંસ્થાઓનું રાષ્ટ્રીય માળખું વિકાસ પામ્યું છે, જેને માહિતીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવામાં આવે છે. આ સંસ્થાઓ માહિતી મેળવવાનું, તેનો સંગ્રહ કરવાનું, તેની પર પ્રક્રિયા કરવાનું, તેનું પુનર્ગઠન કરી અને તેને ફરીથી ઉપલબ્ધ કરાવવાનું તથા એનો પ્રસાર કરવાનું કામ કરે છે. આ પ્રકારનું માળખું ગ્રંથાલયો, પ્રલેખન કેન્દ્રો, માહિતી કેન્દ્રો, રેફરલ કેન્દ્રો, માહિતી પૃથક્કરણ કેન્દ્રો, ડેટા કેન્દ્રો, ક્લિયરિંગ હાઉસ પાસે હોય છે. આ દેશની બધી માહિતી વ્યવસ્થાના ઘટકો આ માહિતીની અંદર ઉપલબ્ધ હોય છે. ઉપભોક્તાને જોડતી કડી તરીકે કામ કરે છે. પ્રલેખન અને માહિતી કેન્દ્રોના કાર્યો જાણ્યા બાદ સ્વાભાવિક રીતે આપણને એમ થાય કે આ દેશની પ્રલેખન સંસ્થાઓ અને માહિતી કેન્દ્રોની માહિતી મેળવવાની કેવી રીતે એ જિજ્ઞાસા થાય. તો આજે આપણે એની ચર્ચા કરીશું. ભારતની પ્રલેખન સંસ્થાઓ અને માહિતી કેન્દ્રો. મિત્રો, ભારતની પ્રલેખન સંસ્થાઓ અને માહિતી કેન્દ્રોની સ્થાનિક સ્તરે અસ્તિત્વ ધરાવતા પ્રલેખન અને માહિતી કેન્દ્રો વ્યક્તિગત સંશોધન અને વિકાસ સંસ્થાઓ, ઉદ્યોગ ગૃહો, ઔદ્યોગિક સંસ્થાઓ, સરકારી વિભાગો સાથે સંકળાયેલા હોય છે. એટલે કે આ પ્રકારની સંસ્થાઓની માહિતીની જરૂરિયાત તેની સ્થાપના કરી હોય. જ્યારે રાષ્ટ્રીય સ્તરે મોટાભાગે આ પ્રકારના પ્રલેખન તથા માહિતી કેન્દ્રો સ્થાપવાની અને તેનું વ્યવસ્થાપન કરવાની જવાબદારી સરકારી એજન્સીઓની હોય છે. ભારત જેવા વિકાસશીલ દેશમાં પ્રલેખન અને માહિતી કેન્દ્રોની સ્થાપના મુખ્યત્વે સરકારી ક્ષેત્રોમાં જ થતી હોય છે, કેમ કે મોટાભાગની સંશોધન અને વિકાસની કામગીરી માટે સરકારી ફંડ આવે છે અને તેનું વ્યવસ્થાપન પણ સરકાર જ કરે છે. ભારતમાં રાષ્ટ્રીય પ્રલેખન કે માહિતી કેન્દ્રો કેન્દ્ર સરકાર કે સરકારના કોઈ વિભાગ હેઠળ સ્વાયત્ત સંસ્થા તરીકે કામ કરે છે, જેમ કે ઇન્સડોક, કેન્દ્ર કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, CSIR, વૈજ્ઞાનિક ઔદ્યોગિક સંશોધન કાઉન્સિલ હેઠળ કામ કરે છે અને CSIR વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય અંતર્ગત કરતી એક સ્વાયત્ત સંસ્થા છે. એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્ફોર્મેશન સેન્ટર ARIC એ કૃષિ સંશોધન માહિતી કેન્દ્ર, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ
ISAR ભારતીય કૃષિ સેન્ટર, ICAR ભારતીય કૃષિ સંશોધન પરિષદ હેઠળ કામ કરે છે. રાષ્ટ્રીય સ્તરના માહિતી માળખાનું વ્યવસ્થાપન સરકારી વિભાગો દ્વારા થાય છે, જેમાં નેશનલ ઇન્ફોર્મેશન માહિતી સિસ્ટમ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી, નિસાત વિજ્ઞાન અને ટેકનોલોજીની રાષ્ટ્રીય માહિતી વ્યવસ્થાનો પણ આમાં સમાવેશ થાય છે અને વિજ્ઞાન ટેકનોલોજી મંત્રાલય હેઠળ આવે છે. તે એ જ રીતે ટેકનોલોજી વિભાગ અંતર્ગત બાયોટેકનોલોજી માહિતી વ્યવસ્થા, પર્યાવરણ અને જંગલોના મંત્રાલય હેઠળ પર્યાવરણ માહિતી વ્યવસ્થા એટલે કે NVIS વગેરેનો પણ સમાવેશ થાય છે. પ્રલેખન અને માહિતી સેવાઓ એ એક એવી પ્રવૃત્તિ છે કે જે સંશોધન, ઔદ્યોગિક વિકાસ, વિભિન્ન પ્રકારની સંસ્થાઓનું વ્યવસ્થાપન, સામાજિક આર્થિક વિકાસનું આયોજન વગેરે સાથે સંકળાયેલા ઉપભોક્તા સમુદાયની જુદી જુદી જરૂરિયાતોમાંથી ઉદ્ભવે છે, વિકાસ પામે છે. જુદા જુદા દેશોના રાષ્ટ્રીય સ્તરના પ્રલેખન સંસ્થા તથા માહિતી કેન્દ્રોની કામ કરવાની પદ્ધતિ જુદી જુદી હોય છે. ભૂતકાળમાં આવા ઘણા ઉદાહરણો મળ્યા છે, જેમ કે અમેરિકા વિકેન્દ્રીકરણની પદ્ધતિ, રશિયા કેન્દ્રીય માળખાથી અને બ્રિટન બંનેના મિશ્રણથી કામ કરે છે. જો કે અત્યારે નેટવર્કનો વિચાર ઘણો લોકપ્રિય થઈ ગયો છે. આજે દેશમાં એકબીજા સાથે સંકળાયેલા સ્પષ્ટ અને સહકારથી ચાલતા પ્રલેખન તથા માહિતી કેન્દ્રોનો વિકાસ કરવાનો હેતુ મુખ્ય છે. અત્યારે એવો સમય ચાલી રહ્યો છે જ્યારે પૂરી કાર્યદક્ષતાની મહત્તમ ઉત્પાદન ક્ષમતા અને આર્થિક ઉપાર્જન કરવા માટે વિવિધ પ્રલેખન તથા માહિતી કેન્દ્રોના સાધનો, સુવિધાઓ અને નિષ્ણાતોનો ઉપયોગ કરવા તરફ ધ્યાન અપાઈ રહ્યું છે. મિત્રો, હવે કાર્યરત સંસ્થાઓ, ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન, એના ઉપર આપણે જોઈએ તો ગ્રંથાલય પાસેથી પ્રલેખનોની પસંદગી, હસ્તાંતરણ અને સંગ્રહની આશા રાખવામાં આવે છે. ગ્રંથાલયો સાથે મળીને પ્રલેખન અને માહિતી કેન્દ્રો, ત્યારબાદ માહિતી પર એક પ્રક્રિયા કરવાની તથા તે જ માહિતીનું વિતરણની જવાબદારીઓ પણ એ લોકો ઉપાડી લે છે. તેના માટે માહિતી કેન્દ્રો અને પ્રલેખન સંસ્થાઓના હેતુઓના આધાર પર વિવિધ વિભાગો અને ઉપવિભાગોમાં એને વહેંચી દેવામાં આવે છે. જેમ કે માહિતી પરથી પ્રક્રિયા કરવી એટલે કે ડેટાબેઝ બનાવો અને તેની જાળવણી કરવી. બીજું છે માહિતી સેવાઓ. ત્રીજું છે અનુવાદ સેવાઓ, પ્રતિલિપિકરણ સેવા, ઉપભોક્તા શિક્ષણ, ઉપયોગને પ્રોત્સાહન અને સંપર્ક. હવે આયોજન પ્રક્રિયા એટલે કે પ્લાનિંગ પ્રોસેસ. પ્રલેખન કે માહિતી કેન્દ્રની સ્થાપના માટે ચાલતી આયોજન પ્રક્રિયામાં નીચેના કેટલાક પગલાં સામેલ હોય છે અને એનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે. એમાં છે પ્રલેખન કેન્દ્રના મુખ્ય હેતુઓ નક્કી કરવા. બીજું છે ઉપભોક્તા અને તેમની જરૂરિયાતોની ઓળખ કરવી. એમાં પણ પેટા મુદ્દામાં વાસ્તવિક અને સંભવિત જરૂરિયાત, વપરાશકારોની ઓળખ, માહિતીની જરૂરિયાતને ઉપભોક્તા જૂથનું વર્ગીકરણ કરવું. ત્રીજું છે માહિતી સેવાઓના પ્રકાર. આ એના પેટા પ્રકાર હતા. માહિતી સ્ત્રોતો, માનવીય શક્તિ, નિષ્ણાતો, સંસ્થાઓના સહકાર, મકાન, સાધનો વગેરે જેવી માળખાગત સુવિધાઓની જરૂરિયાતોને અંદાજ અને તે મેળવવા માટે જરૂરી આર્થિક સહાય. ચોથો મુદ્દો છે કેન્દ્રના નિયંત્રણ, નિરીક્ષણ અને વહીવટ માટે વ્યવસ્થાપન માળખાની વિગતો અંગે કાર્ય,
આ કામગીરીમાં વ્યવસ્થાપન માળખાની સાથે સાથે સંસ્થામાં કોઈ કયા હોદ્દા પર કામ કરશે, કયો હોદ્દો હશે, કયો હોદ્દો કયા ક્રમે ગણાશે વગેરેનો પણ સમાવેશ થાય છે. પાંચમું છે જે સેવાઓ અને ઉત્પાદનો ઉપલબ્ધ કરવામાં આવશે તે અંગેનું વિગતવાર આયોજન બનાવવામાં આવે. છઠ્ઠું, વાસ્તવિક કાર્ય આયોજન કરવું તથા પ્રાપ્ત સાધનો અને સ્ત્રોતની મદદથી પ્રલેખન અને માહિતી કેન્દ્ર દ્વારા સમય મર્યાદાની અંદર ઘણા બધા કાર્યો કરવાના રહે છે તે અંગેનું આયોજન કરવું. નંબર 7, જ્યારે સંસ્થાના વિકાસનો તબક્કો ચાલતો હોય ત્યારે વિવિધ કાર્યક્રમો અને વ્યૂહરચનાની સમીક્ષા અને મૂલ્યાંકન કરવું અને જો કઈ ફેરફાર કરવાનો હોય તે પણ આમાં કરી શકાય છે. ભારતની પ્રલેખન સંસ્થાઓ અને માહિતી કેન્દ્રોની માહિતી મેળવ્યા બાદ હવે આપણે ચર્ચા અહીંયા કરીશું ભારતમાં પ્રલેખન અને માહિતી કેન્દ્રોની વૃદ્ધિ અને વિકાસ. કેન્દ્રોની વૃદ્ધિ અને વિકાસની 1947માં ભારતને આઝાદી મળ્યા બાદ રાષ્ટ્રના વિકાસમાં વિવિધ પ્રકારની માહિતીની સહાયની જરૂર પડવા લાગી. તેને કારણે આઝાદી પછી ઘણા ગ્રંથસૂચિ પ્રકારના માહિતી કેન્દ્રો અને વ્યવસ્થા અસ્તિત્વમાં આવ્યા. ભારતની પંચવર્ષીય યોજનાની સફળતાને કારણે વિજ્ઞાન અને ટેકનોલોજી માટે બહોળા પ્રમાણમાં માળખાકીય સુવિધાઓનો વિકાસને વેગ મળ્યો. સરકારે પણ નિર્ણયો કર્યા અને સરકારે નિર્ણય કર્યો હતો કે રાષ્ટ્રના વિકાસ અને વૃદ્ધિના સાધનો તરીકે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરવો. ઉચ્ચ શિક્ષણમાં અને ખાસ કરીને ટેકનિકલ શાખા માટેની સુવિધાઓમાં મોટા પ્રમાણમાં વધારો કરવામાં આવ્યો. ઔદ્યોગિક ક્ષેત્રે પણ અસાધારણ વિકાસ થયો છે. સંશોધન અને વિકાસ, શિક્ષણ, ઔદ્યોગિક વગેરે ક્ષેત્રે જે કંઈ પણ પ્રયત્ન કરાયા તેને ટકાવી રાખવા માટે પ્રલેખન અને માહિતીનો સહકાર લેવા અનિવાર્ય બની ગયો. તેને માટે જરૂરી માળખાકીય સુવિધાઓનો પણ સતત વિકાસ કરવામાં આવ્યો. મિત્રો, આજે આપણા પાસે માહિતી કેન્દ્રો અને વિશિષ્ટ પુસ્તકાલયનું ઘણું મોટું નેટવર્ક છે. સરકારનું પ્રોત્સાહન અને સહકાર, ગવર્મેન્ટ્સ એન્કરેજમેન્ટ એન્ડ સપોર્ટ. વિવિધ ક્ષેત્રોમાં જ્યારે સરકાર નીતિ આધારિત જાહેરાતો કરે છે ત્યારે તેમાં સ્પષ્ટ રીતે પુસ્તકાલય, ગ્રંથાલય તથા માહિતી સરકાર કેન્દ્રોના વિકાસને ધ્યાનમાં લેવામાં આવે છે. વૈજ્ઞાનિક નીતિ નિયમ 1958માં, ટેકનોલોજી નીતિ નિવેદન 1983માં, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 અને વડાપ્રધાનની વિજ્ઞાન સલાહકાર સમિતિ દ્વારા જે કંઈ પણ ભલામણ કરવામાં આવી હતી તે બધા જ રાષ્ટ્રના વિકાસમાં માહિતીની અગત્યતા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. દેશની પંચવર્ષીય યોજનાના કારણે ગ્રંથાલયો, પુસ્તકાલયો અને માહિતી સુવિધાઓનો આયોજનબદ્ધ વિકાસ કરવાની એક સારી તક ઊભી થઈ. નિસાતની સ્થાપના પંચવર્ષીય યોજનાના SNT આયોજન હેઠળ એક પ્રોજેક્ટ તરીકે થઈ હતી. 7મી પંચવર્ષીય યોજના 1985થી 1990 પર કામ કરતા જૂથો ગ્રંથાલયો, પુસ્તકાલયો અને માહિતી સ્ત્રોતોના આધુનિકરણની વિગતવાર દરખાસ્ત મૂકી હતી. 8મી પંચવર્ષીય યોજના વખતે આ ખ્યાલને અમલમાં મૂકવામાં આવ્યો. 9મી યોજનામાં ગ્રંથાલયો, પુસ્તકાલયો અને માહિતી સંશોધનો પર કામ કરતા જૂથ 1997થી 2002 દ્વારા દેશમાં રહેલી માહિતી સાધનોનો મહત્તમ ઉપયોગ કરી શકાય અને આ સાધનોની યોગ્ય વહેંચણી કરી શકાય તે માટે સુવિધાઓ અને પુસ્તકાલયોને આધુનિક બનાવવા પર ભાર મુકાયો હતો. આ ઉપરાંત આયોજન પંચે ડૉક્ટર APJ અબ્દુલ કલામ, સંરક્ષણ મંત્રીના વૈજ્ઞાનિક સલાહકાર અને ચેરમેન ડૉક્ટર AN શેષાગિરી
અને આઈસીના ડિરેક્ટર જનરલ વગેરેને લઈને એક ઉચ્ચ કક્ષાના ટાસ્ક જૂથની રચના કરી. આ જૂથની કામગીરી પુસ્તકાલયો, ગ્રંથાલયો, માહિતી કેન્દ્રો વચ્ચે સાધનોની વધુ સારી વહેંચણી કરવા માટે માહિતી અને કમ્યુનિકેશન ટેકનોલોજીનો વધુ સારો ઉપયોગ કઈ રીતે કરી શકાય તેની સલાહ આપવાની હતી. આ જૂથ દ્વારા કરાયેલી ભલામણોને આપણે આયોજન પંચે 9મી આયોજનના દસ્તાવેજમાં સામેલ કરી હતી. મિત્રો, એટલે એવું કહી શકીએ આપણે કે તે બધી જ યોજનામાં માહિતી કેન્દ્રો અને પ્રલેખ સંસ્થાઓને આધુનિક અને કમ્પ્યુટરાઇઝ બનાવવા તથા નવી ટેકનોલોજી ફાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. 1950 અને 1960ના દાયકામાં થયેલી પ્રગતિ વિશે આપણે થોડુંક જોઈએ. મિત્રો, દેશમાં જે રીતે સંશોધન અને વિકાસની કામગીરી વેગ પકડી હતી તેને મદદરૂપ થવા વિવિધ વૈજ્ઞાનિક સંસ્થાઓ સાથે જોડાઈ અને વિશિષ્ટ ગ્રંથાલયો શરૂ થયા. આ ગ્રંથાલયોનું કામ માહિતી કેન્દ્રો જેવું હતું. તેઓ સ્થાનિક સ્તરે સેવાઓ પૂરી પાડતા, એ જ સમયે યુનેસ્કો અને ધ FDI જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના માહિતી સુવિધાઓના રાષ્ટ્રીય માળખાને વધુ વ્યવસ્થિત બનાવવાનો અને તેને ખૂબ પ્રોત્સાહન આપવાનો રસ જાગ્યો. તેથી યુનેસ્કોની ટેકનિકલ સહાયથી 1952માં INSDOCની સ્થાપના થઈ. દેશમાં પ્રલેખનની સુવિધાઓના વિકાસમાં આ સંસ્થા એક કથા સમાન, દંતકથા સમાન હતી. ત્યારબાદ 1967માં ડેસીડોકની સ્થાપના થઈ. ભાભા ઓટોમેટિક રિસર્ચ સેન્ટરના ગ્રંથાલય તથા માહિતી સેવા વિભાગની સ્થાપના 1968માં કેન્દ્રીય સુવિધા તરીકે થઈ. આ વિભાગે INS કાર્યક્રમમાં સક્રિય રીતે રસ લીધો હતો. સ્વાસ્થ્ય સેવાઓના જનરલના ગ્રંથાલય 1966માં ભૂમિકામાં ફેરફાર કરીને રાષ્ટ્રીય તબીબી ગ્રંથાલય તરીકેનું સ્થાન મેળવ્યું. તેનું કામ રાષ્ટ્રીય સ્તરે સ્વાસ્થ્ય વિજ્ઞાનનું સાહિત્ય પૂરું પાડવાનું છે. મિત્રો, આ પ્રકારના રાષ્ટ્રીય સ્તરના માહિતી કેન્દ્રોની સ્થાપનાને કારણે વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન કાઉન્સિલ CSIR, ભારતીય કૃષિ સંશોધન કાઉન્સિલ ICAR, રાષ્ટ્રીય તબીબી સંશોધન ICMR તથા સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા DRD જેવી કેટલીક સંસ્થાઓનો પણ તેમના ગ્રંથાલયોની ક્ષમતા વધારી અને તેને આધુનિક બનાવવા માટેનો મહત્ત્વનો ફાળો રહ્યો અને આધુનિક બનાવીને તેની માહિતીનું માળખું વિકસાવવાની તેમને પ્રેરણા મળી. હવે 1970ના દાયકામાં પ્રગતિ. 1970ના દાયકામાં શું નવું આવ્યું અને શું નવો દાયકો તરીકે ઓળખાય એવું કામ થયું? પ્રલેખના અને માહિતીની સુવિધાઓના વિકાસ અને વિસ્તરણમાં એક ગતિ આવી ગઈ. રાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રીય સામાજિક વિજ્ઞાન પ્રલેખ કેન્દ્ર NASDOC 1970માં, રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર, બીજું છે NIC 1955માં, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અને કુટુંબ કલ્યાણ કેન્દ્ર 1975 તથા કૃષિ સંશોધન માહિતી કેન્દ્ર વગેરે જેવા માહિતી કેન્દ્રો પણ અસ્તિત્વમાં આવ્યા. એક અગત્યનો વિકાસ એ ગણી શકાય કે નિસાત કાર્યક્રમ તથા બાયોટેકનોલોજી માહિતી પ્રણાલી નિસાતનું અહીંયા ઉદ્ભવ થયો અને ખૂબ કામ શરૂ થયા. BTIS, પર્યાવરણ માહિતી, એનવીસ જેવી અન્ય એજન્સીઓ અંતર્ગત ક્ષેત્રીય માહિતી કેન્દ્રો અસ્તિત્વમાં આવ્યા અને જુદા જુદા ક્ષેત્રોમાં આવા માહિતી કેન્દ્રો ઊભા થયા.
કેન્દ્રોની આસપાસ શરૂ કરવામાં આવ્યા, જેમની પાસે ઘણી વિકસિત સુવિધાઓ અને નિષ્ણાતો હોય, એ આ પ્રકારના કેન્દ્રો કોઈ ચોક્કસ શાખા કે મિશન માટે ચોક્કસ પ્રકારની સેવાઓ આપી શકે તેમ હોય છે. મિત્રો, વિવિધ સંશોધન અને વિકાસ સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, ઔદ્યોગિક સંસ્થાઓ અને સરકારી વિભાગ વગેરે હેઠળ 2000થી પણ વધારે વિશિષ્ટ ગ્રંથાલયો હતા. અને આવા પુસ્તકાલયો, આવા ગ્રંથાલયો સ્થાનિક સ્તરે ઊભી થતી માહિતીની જરૂરિયાત પૂરી પાડતા હતા. જરૂરિયાત પ્રમાણે માહિતી ફટાફટ મળી જતી હતી. થોડો સમય પછી એવો ખ્યાલ આવ્યો કે તેમની પાસે જે કંઈ સાધનો છે તેને બીજા ગ્રંથાલયો સાથે પણ જોડવા જોઈએ, જેથી તેનો મહત્તમ ઉપયોગ થઈ શકે. અને વધારે નકલો કરવી જોઈએ, વધારે નકલોમાં પણ એને ઉદ્ભવ કરવો જોઈએ, જેથી નાણાંનો વ્યય પણ ન થાય. આ પ્રકારના વ્યક્તિગત કેન્દ્રો એકબીજા સાથે માહિતી વહેંચી શકે તે માટે આ કેન્દ્રોમાં એક સરખી પદ્ધતિ અને ટેકનિકનો ઉપયોગ થાય તે પણ એક જરૂરી બાબત હતી અને તેનું પણ ધ્યાન રાખવામાં આવે. આ બધી જરૂરિયાતને પહોંચી વળવા માટે હાલ જે માળખાકીય સુવિધા ઉપલબ્ધ હોય તેની આસપાસ જ માહિતીનું માળખું વિકસાવ્યું. એક બહુમુખી, સ્પષ્ટ અને એકબીજા સાથે સંકળાયેલું માહિતીનું માળખું તૈયાર કરવા માટે જે એક્શન પ્લાન અમલમાં મુકાયો તેમાં માહિતીના વિવિધ સ્ત્રોતો, સેવાઓ અને કેન્દ્રનું એકબીજા સાથે જોડાણ કરવા માટે, એકબીજા સાથેનું જોડાણ કેવી રીતે કરી શકાય એનું વિચારણા થઈ અને જોડાણ કરવામાં આવ્યું અને એકબીજાને સહકાર આપવા જણાવવામાં આવ્યું. આ પ્રકારની કામગીરી પર નિસાતે 1977માં ભાર મૂક્યો અને દેશના માહિતી ક્ષેત્રમાં નિસાત એક અગત્યનો અને મોટો કાર્યક્રમ છે. દેશની માહિતી સેવાઓ અને માળખાને અસરકારક અને આધુનિક બનાવવા તથા તેના વિકાસ માટે કામ કરે છે. આધુનિક યુગમાં ફટાફટ પહોંચે એના માટેનું ખૂબ કામ કરે છે. હવે આપણે 1980થી 90ના દાયકામાં પ્રગતિ થઈ એના વિશે વાત કરીએ. માહિતીના માળખાનો વિસ્તાર અને વિકાસ 80 અને 90ના દાયકામાં પણ ચાલુ રહ્યો, પરંતુ તે એક નવી દિશા તરફ ફંટાઈ ગયો. આ દિશા હતી માહિતી સેવા અને તેના વ્યવસ્થાપનના ક્ષેત્રે ટેકનોલોજીકલ ક્રાંતિ આવે. દરેક ક્ષેત્રે જ્ઞાન અને માહિતી મેળવવા તરફ દોટ મૂકવા લોકો દોડવા લાગ્યા. એવું કહેવાય છે કે આપણે હવે માહિતી ઝંખતો સમાજ છીએ. આપણને નાની નાની માહિતી તરત જોઈએ છે. અને આ સંદર્ભમાં જોઈએ તો માહિતીની પ્રભાવશાળી ભૂમિકા સમજી શકાય. પ્રલેખન અને માહિતી કેન્દ્રોની સંખ્યા તો વધી જ, પરંતુ તે સાથે સાથે તેઓ તેમના સાધનો અને સુવિધાઓ વધુ મજબૂત અને નક્કર બનતા જતા હતા. તેમની સેવાઓ તથા કામગીરીને વધુ આધુનિક બનાવવા લાગ્યા. વધુ આધુનિક કેવી રીતે બનાવી તેના વિશે વિચારતા ગયા અને વધુ આધુનિક બનાવતા જતા હતા. આ દાયકાની અંદર સૌથી વધારે ભાર માહિતીની પ્રવૃત્તિઓ અને સેવાઓના કમ્પ્યુટરાઇઝેશન તથા માહિતી કેન્દ્રો અને પુસ્તકાલયોના નેટવર્કિંગ પર મુકાયો છે. આ પ્રક્રિયા હજુ આજે પણ ચાલી રહી છે. ઘણી બધી જગ્યાએ અત્યારે કામ ચાલુ છે. માહિતીના માળખા તથા સેવાને આધુનિક રીતે વધુ મજબૂત બનાવવા માટે કોઈ પણ દેશમાં આજે સ્થિતિ વધુ અનુકૂળ થતી જાય છે. એ ટેકનોલોજીને આધારે આપણે કહી શકીએ અને એના કારણે આપણને આ સરળતા રહે છે. 80ના દાયકામાં નિસાતે ક્રિસ્ટલગ્રાફી, રસાયણ વિજ્ઞાન, કાપડ ટેકનોલોજી, બિબ્લોમેટ્રિક
સિરામિક અને સીડી-રોમ ડેટાબેઝ સંગ્રહ જેવા વિષયો પર કામ કરતા 6 વધુ સેક્ટરલ કેન્દ્રો ઉમેર્યા. અગાઉ ડ્રગ અને દવાઓ, ખોરાક, વિજ્ઞાન અને ટેકનોલોજી તથા મશીનના સાધનો જેવા ક્ષેત્રોમાં કામ કરતા 4 સેક્ટરલ કેન્દ્રો કાર્યરત હતા. યુજીસીએ બેંગ્લોરની રાષ્ટ્રીય વિજ્ઞાન સંસ્થા ખાતે એક રાષ્ટ્રીય વિજ્ઞાન માહિતી કેન્દ્ર NCSI શરૂ કર્યું અને બોમ્બેની SNDT યુનિવર્સિટી તથા બરોડાની MS યુનિવર્સિટી ખાતે પણ આ સામાજિક વિજ્ઞાનની 2 શાખાઓ શરૂ કરી. પર્યાવરણ માહિતી પ્રણાલી એટલે કે એનવીસ અને બીજી છે બાયોટેકનોલોજી માહિતી પ્રણાલી BTIS અને પેટન્ટ માહિતી પ્રણાલી PIS પણ આજે કાર્યરત છે. તેઓ માહિતી સહકારના મહત્ત્વના વિસ્તારો પર ધ્યાન આપે છે. હજુ કેટલીય રાષ્ટ્રીય કક્ષાની માહિતી સેવાઓની કામગીરી વિચારણા હેઠળ ચાલે છે અને વિચારણા હેઠળ છે. તો આ દાયકામાં નેટવર્કનો પણ વિકાસ થયો. રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર બાદ જો સૌથી મોટું કોઈ નેટવર્ક હોય તો તે છે ઇન્ફ્લિબનેટ. અને ઇન્ફ્લિબનેટે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને દેશની બધી જ યુનિવર્સિટીના મોટા સંશોધન પુસ્તકાલયને જોડી એક માહિતી પ્રણાલી ઊભી કરી છે. હવે ભાવિ દિશા વિશે વિચારીએ આપણે કે આ બધું થયું 1900ના દાયકાઓ, જૂના દાયકામાં 50થી માંડીને 90 સુધીના. તો 21મી સદીના પહેલા દાયકામાં જ ગ્રંથાલયો અને માહિતી કેન્દ્રો દ્વારા પૂરી પાડતી સેવાઓમાં ઘણા મોટા કામ થયા છે. હવે પુસ્તકો અને લેખિત દસ્તાવેજો કરતાં CD અને ઓનલાઈન દસ્તાવેજો, ઓનલાઈન ડોક્યુમેન્ટ્સનું ચલણ દિવસે દિવસે ખૂબ વધી રહ્યું છે. મિત્રો, જ્ઞાનકોશો પણ ઓનલાઈન ઉપલબ્ધ થઈ રહ્યા છે. ડિક્શનરીઝ પણ ઓનલાઈન ઉપલબ્ધ થઈ રહી છે. ગ્રંથાલયો તથા માહિતી કેન્દ્રો અને સંશોધન વિકાસ વિભાગ તેમના જર્નલ, સામાયિકો પણ આપણને ઓનલાઈન સરળતાથી ઉપલબ્ધ કરાવે છે. ઘણી જગ્યાએ તો કાર્ડ કેટલોગની જગ્યાએ મોટા ભાગના ગ્રંથાલયોમાં હવે ઓનલાઈન કેટલોગિંગ છે. માહિતી એકઠી કરવા, તેનું વિતરણ કરવા ઇન્ટરનેટ અને બીજા જાહેર ડેટા નેટવર્કનો વહીવટકાર જેવી નવી ભૂમિકા ભજવે છે. ગ્રંથાલયની ભૂમિકા બદલાઈ ગઈ છે. લોકો પોતાના કામની જગ્યાએ અને ઘરે સીધો જ માહિતી મેળવી શકે તે રીતે ઇન્ટરનેટ દ્વારા ઓનલાઈન માહિતી ઉપલબ્ધ કરાવાય છે. લોકોને સરળતાથી જોઈએ છે તે માહિતી ઇઝીલી અવેલેબલ થઈ શકે. એ જ્યાં પણ બેસીને કામ કરે છે ત્યાં એમને એ પોતાની અનુરૂપ માહિતી પોતાની અનુરૂપ સમયે અનુરૂપ જગ્યાએ સરળતાથી ઉપલબ્ધ કરાવવાનું અત્યારની 21મી સદીમાં ખૂબ જરૂરી થઈ ગયું છે અને ઘણી બધી જગ્યાએ તો એ સરળતાથી ઉપલબ્ધ પણ કરાવાય છે. 21મી સદીને આપણે ટેકનોલોજીની સદી પણ કહીએ છીએ, ડિજિટલની સદી પણ કહીએ છીએ. ત્યારે ગ્રંથાલયની અંદર ઘણા બધા ફેરફારો આવ્યા છે. પુસ્તકાલયનું, ગ્રંથાલયનું વર્ક, કામ આખું જુદા જ પ્રકારનું થઈ ગયું છે. મિત્રો, હવે માહિતી લેવા માટે એમને ક્યારેય ગ્રંથાલય સુધી આવવાની અથવા ગ્રંથાલયમાં આવ્યા સિવાય એ પોતાની જોઈતી માહિતી સુધી પહોંચી ન શકે એવું બનતું નથી. ઉપભોક્તાને જ્યારે પણ જે માહિતીની જરૂર છે એ માહિતી એ પોતાના ઘરે બેસીને અથવા તો પોતાના વર્કપ્લેસ પર બેસીને એમને જ્યારે જે સમયે પોતાના જરૂરિયાતના સમયે, ઘણીવાર રાત્રે, સવારે, જે સમયે એમને એ માહિતી જોઈએ છે તે માહિતી ટેકનોલોજીના યુઝથી ગ્રંથાલયો
પૂરી પાડી શકે છે. એમાં ઓનલાઈન બુક્સ આવે, ઓનલાઈન જર્નલ્સ, ઓનલાઈન સામાયિક, ઘણી બધી સેવાઓ પૂરી પાડી શકાય છે. અને એટલે જ તો હવે ગ્રંથાલયની અંદર ડિજિટલ ગ્રંથાલયની ખૂબ તાતી જરૂરિયાત ઊભી થઈ છે. દરેક ગ્રંથાલય કમ્પ્યુટરાઇઝ થવા લાગ્યા છે અને એની અંદર એક નવો વિભાગ શરૂ થયો છે અને એ છે યાંત્રિકીકરણવાળો. એમાં મિત્રો ગ્રંથાલયની અંદર ઓનલાઈન બુક્સ, ઓનલાઈન ઈ જર્નલ્સ ઉપભોક્તા સુધી કેવી રીતે સરળતાથી પહોંચાડી શકાય તેનું એક સરસ મજાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. અને ઇન્ટરનેટ અને ટેકનોલોજીના ઉપયોગથી આપણે માહિતી સુધી ઓછા સમયમાં આપણને જે જગ્યાએ જોઈએ છે ત્યાં સરળતાથી પહોંચી શકે છે. થેન્ક યુ વેરી મચ મિત્રો. આજે આપણે ઘણી બધી સંસ્થાઓ વિશે વાત કરી અને ગ્રંથાલય માહિતી વિજ્ઞાનમાં 1950થી 1990ના દાયકામાં થયેલા જુદા જુદા ચેન્જીસ, જુદા જુદા મહત્ત્વના નિર્ણયો, જુદા જુદા મહત્ત્વના કાર્યો વિશે ચર્ચા કરી. હવે આપણે ફરીથી મળીશું, ત્યારે નવા વિષય સાથે મળીશું. થેન્ક યુ વેરી મચ. સ્વાધ્યાયઃ